જય શ્રી કૃષ્ણ. હિંડોળા ઉત્સવ. હિંડોળા ઉત્સવ એટલે પ્રભુના સામીપ્યનો ઉત્સવ. વ્રજમાં 52 વન અને 24 ઉપવન છે અને તેના આધારે શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનો ભાવ હિંડોળામાં પ્રકટ થાય છે. ગોપીજનો યુગલ સ્વરૂપને પ્રેમથી હિંડોળામાં ઝૂલાવે છે. આ સમયે વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું હોય છે, તેથી પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠે છે. ધરતી ઉપર હરિયાળી ચાદર છવાઈ જાય છે અને કુદરતી રીતે જ ખૂબ જ સુંદર નયનરમ્ય વાતાવરણ સર્જાય છે. અને આ વાતાવરણમાં પ્રભુને હિંડોળે ઝૂલાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવામાં નિત્ય નવા નવતમ ઉત્સવ ઉજવાતા હોય છે. અને જે આ હિંડોળા ઉત્સવ છે એ અષાઢ વદ એકમ અથવા તો બીજ, જે શુદ્ધ દિવસ હોય ચંદ્રમાની સ્થિતિ પ્રમાણે રવિવાર અને મંગળવારના દિવસ સિવાય હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે. સૌ પ્રથમ દિવસે પ્રભુને લાલ સુરંગ હિંડોળામાં ઝૂલાવવામાં આવે છે અને તે દિવસે ગોવિંદ સ્વામીના 4 પદ ગવાય છે. તેમાંનું એક પદ છે, તે સોઈ વૃંદાવન તે સોઈ હરિતભૂમિ. હવે હિંડોળામાં પ્રભુને પધરાવ્યા પહેલાં હિંડોળાનું અધિવાસન થાય છે. એટલે કે આ ખંભ છે, દાંડી છે, મરુવા છે, એ દરેકને ચંદન, કુમકુમ, અક્ષત વગેરેથી પૂજા થાય છે, ભોગ આવે છે, ધૂપદીપ થાય છે, તુલસી ધરાય છે, શંખોદક થાય છે વગેરે કરવામાં આવે છે. તે ઉપરાંત અલગ અલગ પ્રકારના હિંડોળા થાય છે. તો કે કઈ પ્રકારના? તો કે પીળી ઘટા, સફેદ ઘટા, એ દરેક અલગ અલગ પ્રકારના હિંડોળા થાય છે. તો પીળી અને જે ગુલાબી ઘટા છે એ સ્વામિનીજીના ભાવથી આવે છે. સફેદ અને કેસરી ઘટા શ્રી શ્રુતિરૂપાના ભાવથી, કસુંબી અને લીલી ઘટા શ્રી ઋષિરૂપાના ભાવથી, શ્યામ અને ભૂરી ઘટા શ્રી યમુનાજીના ભાવથી આવે છે. આ હિંડોળા ઉત્સવ છે એ 30 અથવા તો 32 દિવસ ચાલે છે અને 10 દિવસના સ્થળ, ભાવ અને સખીઓના ભાવ પણ અલગ અલગ છે. હવે આ જે હિંડોળાના જે પદ છે, આ ટાઈમે સોરઠ મલ્હાર અથવા મલ્હાર રાગમાં કીર્તનો ગવાય છે. હવે જે આપણા અષ્ટસખાઓ હતા તેમને તો પ્રભુની જે હિંડોળે ઝૂલવાની સાક્ષાત લીલાઓના દર્શન થતા હતા અને તેનું જ તેમનું આબેહૂબ વર્ણન તે કીર્તનોમાં કરતા હતા. તો આ જ પદો ઠાકોરજીની સમક્ષ હિંડોળે ઝૂલાવતા ગવાય છે અને આ પદો સાંભળી અને પ્રભુ અતિ પ્રસન્ન થાય છે. આમ જે કીર્તન છે એ ઠાકોરજીની ભગવદ્ વાણી છે અને કળિયુગમાં જે કીર્તન, ભજન, સત્સંગ એ જ ઉત્તમ સાધન છે. હવે જે હિંડોળા જે આટલા ઝૂલાવવામાં આવે છે આટલા દિવસ, તો કયા દિવસ અને કેટલા દિવસ ક્યાં ઝૂલાવવામાં આવે છે? તો કે નંદાલયમાં અષાઢ વદ એકમથી આઠમ સુધી, શ્રી ગિરિરાજજી ઉપર અષાઢ વદ નોમથી શ્રાવણ સુદ એકમ સુધી, કુંજમાં શ્રાવણ સુદ એકમથી આઠમ સુધી અને શ્રી યમુના પુલિન ઉપર શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઝૂલાવવામાં આવે છે. કુંજ હિંડોળો સઘન બન છાયો, કુંજ હિંડોળો સઘન બન છાયો. અને જે હિંડોળાનો પ્રારંભ અને અંતના દિવસે જે છેલ્લો હિંડોળો હોય છે તે દિવસે પ્રભુ સુરંગ હિંડોળો એટલે કે લાલ હિંડોળામાં ઝૂલે છે. અને આ દિવસોમાં લહેરિયા અને બાંધણીનો સાજ આવે છે. પછી તો ઘટા પ્રમાણે સાજ બદલતા રહેતા હોય છે. તે ઉપરાંત કેસર, એલચી, લીલો મેવો, કારેલા ચોળીનો, મોગરાનો, આભલા, પવિત્રાનો, કમળનો, સૂકા મેવાનો, લીલા મેવાનો, એવી રીતે કાસો પાલવનો વગેરે વગેરે હિંડોળા અલગ અલગ પ્રકારના આવે છે. હવે જે હિંડોળા છે 32 દિવસના 4 ભાગ એટલે કે 4 યુથાધિપતિમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો કે સ્વામિનીજીના, ચંદ્રાવલીજીના, રાધા સહચરીજીના અને શ્રી યમુના પુલિનના. હવે એની પુષ્ટિ ભાવના શું છે? તો કે એમાં 3 ખંભ છે. જમણો છે એ ચંદ્રાવલીજીનો, ડાબો લલિતાજી,
મધ્ય વિશાખા સખી અને ઝૂલા ઉપરના જે મોગરા દાંડી એ બધું સખીઓના ભાવે અને ફૂલની જે ચમરી છે એ શ્રી વ્રજ ભક્તોના છાયાના ભાવથી આવે છે. કુદરતના લીલાછમ સૌંદર્યભર્યા વાતાવરણમાં જે આ થતો જે ઉત્સવ છે એ ભક્તોના હૃદયમાં પ્રેમ અને ભક્તિ ઉપજાવે છે. હિંડોળા ઉત્સવ શું છે તો કે અર્ચન અને ભક્તિનું પ્રતીક છે. હિંડોળો એક સાધન છે, પરંતુ ઝૂલાવવું એ સાધના છે. ભક્ત અને ભગવાન વચ્ચે લાગણીનો સેતુ રચાય છે. અને આપણે પણ ગાઈશું ઝૂલત ગોકુલ ચંદ્ર હિંડોળે ઝૂલાવત સબ વ્રજ નારી. આ રીતે એ ઉપરાંત સાવન ભાદોના પણ હિંડોળા થાય છે. એ સાવન ભાદોના હિંડોળામાં વીજળીના કડાકા, પક્ષીઓનો કલરવ, પશુઓનો ચિત્કાર એવી રીતે અલગ અલગ પ્રકારના અવાજો ઉત્પન્ન કરી અને કીર્તનની કેસેટો વગાડાય છે. લાઇટ ખોલબંધ થાય છે અને જ્યારે વરસાદમાં પ્રભુ હિંડોળે ઝૂલી રહ્યા હોય તે રીતના હિંડોળા થાય છે. આમ હિંડોળાના જે મનોરથ છે એનું વર્ણન તો અશક્ય અને અવર્ણનીય છે. હિંડોળા ઉત્સવ ઉજવવાથી શું થાય છે તો કે શ્રીજીમાં પ્રેમ વધે છે અને સર્વ પ્રકારની સેવાનો આપણને હિંડોળા ઉત્સવથી લાભ મળે છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી જય. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. હિંડોળા